તમે શું સેટેલાઇટ લોન્ચિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો અથવા તો તમારે પણ ચંદ્રયાનનો ભાગ બનવું છે, મિશન મંગલનો ભાગ બનવું છે? તો હું વાત કરી રહ્યો છું આપણું ઇન્ડિયાનું સ્પેસ સેન્ટર ઈસરો. તમારું સપનું જો ઈસરોમાં કામ કરવાનું છે, જોબ કરવાનું છે કે ઈસરોમાં તમારે સાયન્ટિસ્ટ બનવું છે, તો ફ્રેન્ડ્સ હું તમને જણાવીશ કે 12 સાયન્સ પછી તમારે બેચલર ઇન એન્જિનિયરિંગમાં એરોસ્પેસ એન્જિનિયરિંગની પસંદગી કરી શકો છો, અથવા તો કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે તમે ઈસરો માટે તૈયારી કરી શકો છો. ત્યારબાદ તમે એમએસસી અથવા તો એમઈમાં પણ તમે એલિજિબલ થાવ છો. એમએસસી અથવા તો એમઈ ફિઝિક્સ અથવા તો મેથ્સ જેવા સબ્જેક્ટને વધારે પસંદગી આપે છે. આ જે ગ્રેજ્યુએશન અને માસ્ટર ગ્રેજ્યુએશન પૂર્ણ થાય છે ત્યારબાદ એન્ટ્રન્સ એક્ઝામ આવે છે. ઈસરો દ્વારા જ આઈસીઆરબી નામની આ એન્ટ્રન્સ એક્ઝામનું આયોજન થાય છે, જેમાં પહેલો રાઉન્ડ એમસીક્યુ બેઝ હોય છે, ત્યારબાદ રિટન ટેસ્ટ, ત્યારબાદ ઇન્ટરવ્યૂ. આ ત્રણેય સક્સેસફુલી તમે પાસ આઉટ કરો છો ત્યારે તમને ટ્રેનિંગ પ્રોબેશન દ્વારા પરમેનન્ટ ઈસરોમાં ગવર્મેન્ટ જોબ મળે છે. શરૂઆતનું અંદાજિત પેકેજ જો હું કહું તો 85,000 થી 90,000 પર મંથ, અને અનુભવ સાથે તમારી સેલેરી 3 થી 3.5 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે, અને ગવર્મેન્ટની મોટે ભાગેની ફેસિલિટી પણ આપવામાં આવે છે. તો જો તમારું સપનું હોય તો સ્ટુડન્ટ્સ આજે જ આ લાઇનમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો, અને તમારા ફ્રેન્ડ્સને પણ આ ઇન્ફોર્મેશન ચોક્કસ શેર જરૂરથી કરી